અમારા ગામ ઝાવરવલ્લામાં કાનજી બાપુની તિથિ ઉજવાય. બાપુ રોકાણ એમ વરસાદ દેશ લઈને ખાવ છે. આવી ગઈ જોવો આવી ગઈ ને બેઠા જ તો આવી આમાં આવશો મોબાઈલમાં કેમ છે સારું ને તબિયત પાણી આવીશ હા તો જોડે જાય તો ટ્રેક્ટર ઉતાર લો પણ જોડે
આ ભંસાજી નથી દેખાણા છે બધા મેસેજ આપણને દેખાય હા ચાલો હા ચલો થઈ ગયો લ્યો ભાઈ ના લ્યો અહીંયા ઉતાર શ્રી ચલાળાથી જ્ઞાતિ સમાજના પ્રમુખ ધીરુભાઈ ચોંડીગડા આ સ્ટેજ પાસે આવે. ધીરુભાઈ ચોંડીગડા તથા તેમની સાથે પધારેલા મિત્રો પણ આવે. શ્રી પરાગભાઈ બટુકભાઈ ગોહેલ. ચેતનભાઈ ધ્યાન રાખીએ આપણે જમીરભાઈ એક આ બાકી છે. પરાગભાઈ બટુકભાઈ ગોહેલ થઈ ગયું. હા સમીરભાઈ ઉપર પરાગભાઈ બટુકભાઈ તું પણ આપી દે એટલે ફોટો આવી જાય ભાઈ આ બાજુ કેમેરા સામે બસ આ બાજુ એકલા પ્રદેશથી હસમુખભાઈ બાબુભાઈ કેડિયા વર્ષાબેન હસમુખભાઈ કેડિયા અમદાવાદ. એકલા પ્રદેશથી રજુભાઈ જીણાભાઈ હર્ષિત રક્ષાબેન રજુભાઈ અમદાવાદ. 55,550 વિદ્યાબેન ભાવજીભાઈ સાપરા હર્ષિત પોપટભાઈ ધનભાઈ દુર્લભજીભાઈ સાવરકુંડલા હાલ અમદાવાદ. 51,150 રિવિઝન કોર્પોરેશનના અધ્યક્ષ ગોલ્ડનભાઈ દેવસીભાઈ સોના યમુના લાલ સુરત. આજે નો નીકળે વાહ હારો હાય હોય. હા હા અને પુરુષો જે એના બાપુજીની સેવા કરશે ને તો જ એના દીકરા એની સેવા કરશે. કારણ કે એ જોતા હોય તમે કગલાવતા હોય એ તમને કગલાવે. હા હા બે તો બાપ જણે જીલે ચાલે નહીં તો જનની કામ જણે એ તો વરવું લાગે વેરડા. માનવ જીવનની સાર્થકતા એ છે કે માણસ યોગી ન બની શકે તો કાંઈ નહીં, દુનિયામાં કોકની ઉપયોગી બને ને એ એની સાર્થકતા છે. હા માણસ એ નથી થતું. આપણે હજી કોકના દુઃખે દુઃખી થઈ શકીએ છીએ, હજી કોઈના સુખે સુખી થતા નથી શીખ્યા. બોલો હા કોકના દુઃખે દુઃખી થાય બિચારા દિયો એને દિયો. હા કોઈ કે ફલાણા પાસે રેન્જ રોવર લીધી ગાડી કે ભલે લીધી અઠવાડિયે ભટકાય. એ કોકના સુખે સુખી નથી એ ન કરે બાઈ. બોલો હા આ બાઈઓમાં પૂરતી નથી વેમ છે આપણો. જમણવાર ત્રણ તમે જોઈજો એકય છોકરા બાયું પાસે ન હોય, બધા પુરુષે તેડ્યા. આ બાયું પુરુષને 2 પંપ મારી દે. અમારે એના પપ્પા વિના ન રહીએ તો ઓલા હરફ પદુડા રમાડ્યા.
અમુક અમને ખંભે બેઠા હોય નાકમાં પીપળિયું થતું આપણે તો હોનો લેપ થાય જ ફરે ચેડે સિક્કો નાખ્યો ને તો કાંટો બોલ્યો એક આયરે બચાઈ આવો અને ઈ હોટલ વાળો તોડી નાખ્યો ઉતરી ગયા પછી કાંટો 5 મિનિટ રોયો બોલો કેટલો વજની પણ આ સંતોના ચરણોમાં કોટી કોટી લાખો લાખો વંદન એમને જન્મ દેનારી જનેતાના ચરણોમાં કોટી કોટી વંદન આપણો લોક સાહિત્યનો દોહો છે અહીંયા પરિબાપોએ માં ચામુંડાની પણ સ્તુતિ કરી મેણા ખાતા મલકના નિદારનો યો તોય જો માતા મુંડા તમારી મેરથી એક શેઠ ગુજરી ગયા બાપુ નરકમાં ગયા એના ગામના 2 ચોર નિયા મળ્યા શેઠને પગમાં પડી ગયા ચોર બિચારા રોવા માંડ્યા એ કે શેઠ તમે કેટલા પૂજા પાઠ કરો યાત્રિકો નીકળે તો તમે જમાડો અરે હવેરેથી ગાય પાછી જાય તો તમારા ઘેરેથી કોઈ નિરાશ માણસ પાછો નિરાશ જાય આટલો પુણ્યવાન માણસ અને તમે નરકમાં અમે નરકમાં આવ્યા એનું એ ચોર કે દુઃખ નથી કારણ કે અમે દીનું દેખા રાઈતનું મેલતા નહીં અમને તો ખબર જ હોય કે અમારે અહીંયા જ આવવાનું પણ તમે આવા પુણ્યશાળી માણા અને સ્વર્ગમાં જવાનું હોય એના બદલે નરકમાં કેમ આવ્યા તો શેઠને દાંત આવી ગયા તો ચોર કે આમ તમારું દુઃખ જોઈને અમે હિપકે ચડી ગયા ને તમને દાંત આવે છે કે તમે પૂછ્યું ને તમે અહીં કેમ આવ્યા એટલે દાંત આવ્યા કે કેમ તો કે હું બધાય કામ સારા કરતો પણ રોજ ખોટું બોલતો ફૂલડાનો